નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચર છે એની અંદર શેની ચર્ચા કરવાની છે ભાઈ? તો કે પ્રીવિયસ જે આપણે ભણ્યા કે ભાઈ હિમોગ્લોબિન છે, તો એ હિમોગ્લોબિન ની અંદર નીટ ની અંદર કઈ કઈ વસ્તુઓ આવે છે, બરોબર? આરબીસી નો આપણે સ્ટડી કર્યો, તો આરબીસી ને લગતી કઈ કઈ ઇન્ફોર્મેશન એમસીક્યુ સ્વરૂપે આવે છે એ વસ્તુ આપણે જોવાની છે આ લેક્ચરમાં. ફાઇનલ. એમાં આપણો પહેલો પોઈન્ટ હશે ભાઈ હિમોગ્લોબિન, અને સેકન્ડ વન આપણે સ્ટડી કરીએ છીએ આરબીસી નો. ફાઇનલ. તો સ્ટાર્ટ કરીએ હિમોગ્લોબિન થી. ફર્સ્ટ ઓફ ઓલ હિમોગ્લોબિન, જેને તમે શું નામ આપતા હતા ભાઈ? તો કે જેને આપણે કહેતા હતા HB. ફાઇનલ. હવે જે આપણે જોવાના છે એના પ્રકાર. ફાઇનલ. હિમોગ્લોબિન છે એના પ્રકાર, તો ત્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે. એક પ્રકાર તમને ખબર જ છે, જેની પણ આપણે અહીંયા ચર્ચા કરશી. ચાલો, ફર્સ્ટ હિમોગ્લોબિનમાં હાજર પોલીપેપ્ટાઇડ શૃંખલાને આધારે તેના કેટલા પ્રકાર હશે ભાઈ? તો કે 3 પ્રકાર છે, બરાબર? હ્યુમન સસ્તનની અંદર હ્યુમનમાં કેટલા પ્રકાર છે ભાઈ? 3 પ્રકાર છે. એમાં પહેલું આપણે જોઈએ, એક તો આવે છે પુખ્તમાં હિમોગ્લોબિનના પ્રકાર. કયા કયા છે ભાઈ આપણે? તો કે એમાં પહેલું હશે HbA1. ક્લિયર? અથવા તો તમે એને શું કહેશો ભાઈ? તો કે એડલ્ટ 1 HB. ફાઇનલ. HbA1 અથવા તો એડલ્ટ 1 HB. ફાઇનલ. બીજો હશે પ્રકાર HbA2. એને તમે શું કહેશો ભાઈ? તો કે એડલ્ટ 2 HB હિમોગ્લોબિન. એડલ્ટ એટલે શું થશે ભાઈ? પુખ્ત. શું થશે? એડલ્ટ એટલે પુખ્તમાં HB હશે, એને તમે શું કહેશો ભાઈ? એડલ્ટ. ફાઇનલ. એડલ્ટ HB. હવે એની અંદર આપણે જોવાનું છે કે HbA1 છે તો એનું બંધારણ શું હશે ભાઈ? તો કે એના બંધારણની અંદર આવેલું હશે 2 આલ્ફા ચેઇન પ્લસ શું આવેલું હશે ભાઈ? તો કે 2 બીટા ચેઇન, જે ગઈકાલે આપણે વાત કરી હતી. ફાઇનલ. આવું જે તે હિમોગ્લોબિન છે એ કેટલા પર્સન્ટેજ હશે ભાઈ? તો કે આવું હિમોગ્લોબિન આશરે 98% છે એ HbA1 જે પુખ્ત છે એની અંદર જોવા મળશે. ઓકે. તો માનવમાં બીજું કોઈ હિમોગ્લોબિન હશે? હા. એ કયું હશે ભાઈ? HbA2. અને એનો ટકાવારી પ્રમાણ શું છે ભાઈ? તો કે એનો ટકાવારી પ્રમાણ હશે એપ્રોક્સિમેટ 2% જેટલું. ફાઇનલ. એપ્રોક્સિમેટ 2%. એનું બંધારણ આપણે જોવાનું છે. એના બંધારણમાં હશે 2 આલ્ફા ચેઇન તો છે જ, 2 આલ્ફા ચેઇન સાથે સાથે શું હશે ભાઈ? બીટા ચેઇન ના બદલે અહીંયા શું આવી જશે? તો કે 2 ડેલ્ટા ચેઇન. શું આવી જશે ભાઈ? 2 ડેલ્ટા ચેઇન. ફાઇનલ. ઓકે. અહીંયા ચેન્જીસ આવી ગયો છે. આ થઈ ગયા પુખ્તની અંદર હાજર HB છે એના પ્રકાર. હવે આપણે જોવાનું છે ભ્રૂણીય અવસ્થામાં અથવા તો ભ્રૂણીય ફિટસ HB અથવા તો ભ્રૂણીય હિમોગ્લોબિન. ફાઇનલ. એને તમારે બીજું નામ શું આપી શકાય ભાઈ? તો કે આ જે તે કઈ ભ્રૂણીય HB નો ભાગ છે એને તમે શું કહી શકશો? તો કે એને કહેવાય HbF.
HbF F4 તમને ખબર જ છે શેના માટે ભાઈ ફીટસ ભ્રૂણ અવસ્થાની અંદર ફાઇનલ ઓકે ત્યારે એનું બંધારણ કેવું છે અથવા હું અહીંયા પાછું લખી નાખું છું ભ્રૂણીય હિમોગ્લોબિન એને નામ અપાય અને એનું બંધારણ આપણે જોવાનું છે શું હશે ભાઈ તો કે 2 આલ્ફા ચેઇન એમનેમ જ છે 2 આલ્ફા ચેઇન વળી અહીંયા શેનો ચેન્જ થશે ભાઈ તો કે હવે પછી જે અહીંયા ચેન્જ આવશે ઈ કયો હશે અહીંયા બીટા હતી અહીંયા ડેલ્ટા ચેઇન છે અને પુનઃ અહીંયા કઈ ચેઇન આવી જશે ભાઈ તો કે 2 ગામા ચેઇન હવે આ ચેઇન શું છે એ તમને ખબર છે ભાઈ એ પોલીપેપ્ટાઇડ ની ચેઇન છે જે આપણે પ્રીવિયસ લેક્ચર ની જોયું બરાબર તો હ્યુમન માં ટોટલ કેટલા પ્રકારના હિમોગ્લોબિન હશે 3 HbA1 HbA2 અને HbF દરેકનું બંધારણ અલગ છે બધામાં 4 જ પોલીપેપ્ટાઇડ ની ચેઇન છે પણ પોલીપેપ્ટાઇડ ની ચેઇન છે એ અલગ અલગ હશે 2 આલ્ફા ચેઇન 2 બીટા ચેઇન અહીંયા શું હશે 2 આલ્ફા ચેઇન 2 ડેલ્ટા ચેઇન 2 આલ્ફા ચેઇન અને 2 ગામા ચેઇન ફાઇનલ આ બંધારણ છે હવે આપણે શું જોવાનું છે તો કે એની અંદર જે કાંઈ હિમોગ્લોબિન નો ભાગ છે જે તે કાંઈ HB નો ભાગ અથવા તો ચેઇન છે એની અંદર જે તે કાંઈ એમિનો એસિડ હાજર છે એ આપણે જોવાનું છે પહેલા આપણે શ્યોર કરી લઈએ ક્યાં સુધી તમને દેખાય છે ફાઇનલ ઓકે ચાલો ઓકે હવે આપણે જોવાનું છે એની અંદર કે આ બધી ચેઇન છે એની અંદર ટોટલ હિમોગ્લોબિન કે ટોટલ અમાઇનો એસિડ કેટલા છે બરાબર તો હું અહીંયા લખું છું પોલીપેપ્ટાઇડ શૃંખલા અથવા તો એને તમે કહેશો ચેઇન એમાં હાજર એમિનો એસિડની સંખ્યા ફાઇનલ તો પહેલી આપણી પાસે ચેઇન કઈ છે ભાઈ તો કે પહેલી છે આલ્ફા શૃંખલા અથવા તો આલ્ફા ચેઇન ક્લિયર બીજી કઈ મળી ભાઈ આપણને તો કે બીટા ચેઇન બીજી કઈ ચેઇન મળે છે ભાઈ બીટા ચેઇન ફાઇનલ આ તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું તો નવી કઈ મળી ભાઈ આપણને તો કે નવા આપણે બંધારણમાં જોયું ડેલ્ટા ચેઇન અને કઈ ચેઇન હશે ભાઈ ગામા ચેઇન ફાઇનલ હવે એની અંદર હાજર અમાઇનો એસિડની સંખ્યા તો આ જગ્યાએ આલ્ફા ચેઇન છે તો એમિનો એસિડની સંખ્યા હશે 141 અમાઇનો એસિડ જ્યારે બીટા ડેલ્ટા અને ગામા છે તો એની અંદર અમાઇનો એસિડની સંખ્યા હશે 146 અમાઇનો એસિડ ચાલો આ પણ આપણે જોયું હતું હવે નવી જે મળે છે એની અંદર પણ અમાઇનો એસિડની સંખ્યા કેટલી હશે ભાઈ તો કે 146 ફાઇનલ તો એમિનો એસિડની સંખ્યા કેવી હશે સમાન બીટા ડેલ્ટા અને ગામા પણ અમાઇનો એસિડ છે એના પ્રકાર કેવા હશે અલગ અલગ ફાઇનલ એટલે કન્ફ્યુઝ થવું નહીં સંખ્યા કેવી છે સેમ છે પણ એમિનો એસિડ જે એ સાંકળ બનવામાં યુઝ થયા છે એ કેવા હશે અલગ અલગ હશે ફાઇનલ ઓકે હવે આના ઉપરથી તમને એક ક્વેશ્ચન પૂછવામાં આવે જે આપણે પ્રીવિયસ ગઈકાલના લેક્ચર છે એમાં પણ જોયો તો શું હતો ક્વેશ્ચન ભાઈ આપણો તો કે કોઈ પણ પ્રકારનું હવે તમને હિમોગ્લોબિન આપે HB માં હાજર એમિનો એસિડની કુલ સંખ્યા આપો આવો જે તે કઈ ક્વેશ્ચન છે ઈ તમને પૂછે અથવા તો એમ કે ભાઈ HbA1 HbA2 અને HbF એમાં હાજર અમાઇનો એસિડની સંખ્યા પૂછે તો તમારે લખવાનું છે બરાબર ખાસ 141 પ્લસ 146 જ કરવાનું છે પણ બબે ચેન છે એટલે ક્રોસ 2 એટલે એનો આન્સર શું આવશે ભાઈ તો કે એનો આન્સર આવી જશે 574 અમાઇનો એસિડ પછી હિમોગ્લોબિન કોઈ પણ હોય ફાઇનલ પછી હિમોગ્લોબિન નો પોર્શન છે એ કોઈ પણ હોય બરોબર ચાહે HbA1 હોય HbA2 હોય કે HbF હોય અમાઇનો એસિડની સંખ્યા છે એ ચેન્જ થતી નથી એ વસ્તુ તમારે ખાસ મેન્શન કરવાની છે ક્લિયર ઓકે નેક્સ્ટ વસ્તુ આપણે શું જોવાની છે ભાઈ આ થઈ ગઈ હિમોગ્લોબિનના પ્રકાર ભ્રૂણીય અવસ્થાની અંદર હિમોગ્લોબિન HbF છે
પુખ્તમાં HbA1 અને HbA2 છે કઈ ને પુખ્ત વ્યક્તિ છે એની અંદર બે પ્રકારના હિમોગ્લોબિન છે યાદ રાખજો કયા કયા HbA1 અને HbA2 ક્લિયર હવે નેક્સ્ટ આપણે જે જોવાનું છે નોટ્સ એ કેના વિશે હશે ભાઈ હિમોગ્લોબિન પૂર્ણ કર્યું આપણે અને હવે હશે ઇરિથ્રોસાઇટ એટલે કે RBC ઇરિથ્રોસાઇટ અથવા RBC ચાલો એની અંદર આપણે શું જોવાનું છે ઇરિથ્રોસાઇટ કયો કે RBC કયો તો એમાં આપણે જોવાનું છે શ્વસન વાયુઓનું વહન ફાઇનલ ફર્સ્ટ ઓફ ઓલ RBC એ શ્વસન વાયુનું વહન કરવાનું કાર્ય કરે છે આ શ્વસન વાયુનું વહન તેમાં હાજર હિમોગ્લોબિનની મદદથી થાય છે કેના દ્વારા થશે ભાઈ તો કે હિમોગ્લોબિન છે એની મદદથી આપણે પ્રીવિયસલી બી જોયું હતું કે એક હિમોગ્લોબિન નો અણુ છે એ શું કરશે ભાઈ તો કે એ હિમોગ્લોબિન નો અણુ 4 ઓક્સિજન સાથે જોડાઈ શકે છે ફાઇનલ ઓકે નેક્સ્ટ એ પોર્શન ને આપણને ખબર જ છે હવે નેક્સ્ટ હિમોગ્લોબિન ની અંદર જે જાણકારી બાકી છે એ જાણકારીની અંદર તમારે શું લખવાનું છે ભાઈ તો કે પ્રત્યેક RBC માં આશરે 26.5 કરોડ હિમોગ્લોબિન HB એટલે કે હિમોગ્લોબિન અણુ કેવા હશે ભાઈ હાજર હોય છે ફાઇનલ આ આંકડો બહુ મોટો છે કેટલા હશે ભાઈ તો કે 26.5 કરોડ હિમોગ્લોબિન અણુ હાજર હોય છે હા યાદ રાખજો ફાઇનલ ચાલો નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ તો કે શ્વસન વાયુઓનું વહન તો થાય છે પણ એ વહન RBC દ્વારા કેટલા પ્રમાણમાં થાય છે એ આપણે જોવાનું છે શ્વસન વાયુ મુખ્યત્વે કયા કયા છે એના વિશે થોડીક આપણે ચર્ચા કરી લઈએ ભાઈ ચાલો મુખ્યત્વે શ્વસન વાયુનું વહન કેના દ્વારા થાય છે કાં તો RBC દ્વારા થાય કાં તો રુધિર રસ દ્વારા થાય અને કાં તો બાયકાર્બોનેટ સ્વરૂપે થાય કયા સ્વરૂપે થશે ભાઈ તો કે બાયકાર્બોનેટ સ્વરૂપે તો આ પર્સન્ટેજ છે એ વારંવાર પૂછાય છે અને નીચે આપણે જોવાનું છે શ્વસન વાયુ કયા કયા છે ફાઇનલ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ ભાઈ ચાલો મેઇનલી આપણી પાસે શ્વસન વાયુ છે બે કયા કયા ભાઈ તો કે એક તો હશે O2 અને બીજો ભાગ કયો છે ભાઈ તો કે CO2 ચાલો RBC છે એના દ્વારા
કેટલા O2 નું વહન થશે ભાઈ? તો કે યાદ રાખજો 97% ઓક્સિજન નું વહન માત્ર ને માત્ર કેના દ્વારા થશે? આરબીસી દ્વારા. ફાઇનલ. ઓકે. 3% ઓક્સિજન નું વહન કેના દ્વારા થશે ભાઈ? તો કે રુધિર રસ દ્વારા. કેના દ્વારા થાય છે? રુધિર રસ દ્વારા. ઓકે. હવે આવે છે બાયકાર્બોનેટ 97+3 100%. તો બાયકાર્બોનેટ સ્વરૂપે થશે નહીં. ફાઇનલ. તો આનો આ ફિગર યાદ રાખો કે ભાઈ ઓક્સિજન છે આરબીસી દ્વારા કેટલા ટકા ઓક્સિજન નું વહન થાય છે? 97%. અથવા રુધિર રસ દ્વારા કેટલા ટકા ઓક્સિજન નું વહન થાય છે? 3%. ફાઇનલ. ઓકે. નેક્સ્ટ આપણે જે તે કઈ જોવાનું છે એ કયું હશે? CO2. આરબીસી દ્વારા કેટલા CO2 નું વહન થાય છે ભાઈ? તો કે એપ્રોક્સિમેટ 25 થી 27% જેટલું CO2 આરબીસી દ્વારા વહન પામે છે. ફાઇનલ. ઓકે. રુધિર રસ દ્વારા એપ્રોક્સિમેટલી 60% CO2 છે એ કેના દ્વારા વહન પામશે ભાઈ? તો કે રુધિર રસ દ્વારા વહન પામે છે. ઓકે. અને મેજોરિટી સૌથી વધુ પ્રમાણમાં અહીંયા એપ્રોક્સિમેટ 70% CO2 નું વહન કેના સ્વરૂપે થશે? બાયકાર્બોનેટ સ્વરૂપે. બરાબર. સૌથી વધુ પ્રમાણ. અને આ છે એ આપણું કેવું હશે? 97% આરબીસી એનું સૌથી વધારે પ્રમાણ. ફાઇનલ. તો હું પાછું અહીંયા લખી નાખું. સૌથી કેવું હશે? વધારે પ્રમાણ. આટલું યાદ રાખજો. સૌથી વધારે O2 નું વહન કેના દ્વારા થાય? તો કે આરબીસી દ્વારા. અને સૌથી વધારે CO2 નું વહન કયા સ્વરૂપે થશે? બાયકાર્બોનેટ સ્વરૂપે થાય છે. ફાઇનલ. તો આ જે તે કઈ આપણો મેઇન પોર્શન છે એ વારંવાર MCQ સ્વરૂપે આવે છે. તો એ પોર્શન છે એ પણ તમારે યાદ રાખવાનો રહેશે. ફાઇનલ. નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે નેક્સ્ટ O2 જે આરબીસી અને રુધિર રસ લઈને આવે છે 100 ml જે તે કઈ રુધિર લ્યો તો એ રુધિર દ્વારા પેશી સુધી કેટલો ઓક્સિજન પહોંચે છે એ આપને જોવાનું છે. બરાબર. શ્વાસની ક્રિયા દરમિયાન. તો આપણે જોઈ લે ભાઈ. શ્વાસની ક્રિયા દરમિયાન દર 100 ml અથવા તો 100 ml રુધિર દ્વારા અથવા તો ઓક્સિજન યુક્ત રુધિર દ્વારા પેશીઓ સુધી કેટલું ભાઈ? તો કે 5 ml ઓક્સિજન પહોંચે છે. કેટલું પહોંચશે ભાઈ? તો કે 5 ml. આ પોર્શન પણ છે એ પણ MCQ સ્વરૂપે તમારી સામે આવશે. ફાઇનલ. 100 ml ઓક્સિજન યુક્ત રુધિર છે એના દ્વારા પેશી સુધી કેટલો ઓક્સિજન પહોંચે છે? તો કે 5 ml. એનો મતલબ એવો કે પ્રત્યેક 100 ml જે બ્લડ છે ઓક્સિજન યુક્ત રુધિર છે એ રુધિર દ્વારા પેશીઓ સુધી 100 ml ઓક્સિજન યુક્ત રુધિર દ્વારા પેશીઓ સુધી માત્ર ને માત્ર કેટલું પહોંચે છે ભાઈ? તો કે 5 ml જેટલો ઓક્સિજનનો જથ્થો પહોંચે છે. નેક્સ્ટ ઉચ્છ્વાસ ની ક્રિયા દરમિયાન દર 100 ml અથવા તો 100 ml ઓક્સિજન વિહીન
રુધિર દ્વારા, ઓક્સિજન વિહીન રુધિર દ્વારા ક્યાં સુધી ભાઈ? તો કે વાયુ કોષ્ઠ, ફેફસાના વાયુ કોષ્ઠ સુધી, ફેફસાના વાયુ કોષ્ઠ સુધી કેટલું રુધિર પહોંચશે ભાઈ? તો કે 4 ml 4 ml CO2 પહોંચે છે અથવા તો મુક્ત થાય છે. ફાઇનલ 100 ml ઓક્સિજન વિહીન અને અહીંયા લખ્યું છે આપણે ઓક્સિજન યુક્ત. હવે એના અન્ય નામ શું હશે ભાઈ? તો એને આપણે જોઈ લે ભાઈ. ઓક્સિજન યુક્ત એટલે ઓક્સિજનેટેડ. શું કહેશો તમે એને? ઓક્સિજનેટેડ. જે આ વર્ડમાં પણ MCQ આવશે એટલે યાદ રાખવું. ઓક્સિજન વિહીન એટલે તમે શું કહેશો ભાઈ? તો કે ડીઓક્સિજનેટેડ. શું કહેશો ભાઈ? તો કે ડીઓક્સિજનેટેડ. ફાઇનલ. ઓક્સિજન યુક્ત શું કહેશો ભાઈ? ઓક્સિજનેટેડ. અને ઓક્સિજન વિહીન શું કહેશો ભાઈ? તો કે ડીઓક્સિજનેટેડ બ્લડ. હવે આ જે ફિગર છે કે 100 ml છે ઓક્સિજન યુક્ત રુધિર દ્વારા પેશીઓ સુધી કેટલું ઓક્સિજનનો જથ્થો પહોંચે છે? તો 5 ml. બીજું, ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન 100 ml ઓક્સિજન વિહીન રુધિર દ્વારા વાયુકોષ સુધી કેટલો ભાઈ CO2 નો જથ્થો પહોંચે છે? 4 ml. ફાઇનલ. ઓકે, તો આ વાત થઈ ગઈ આપણી હિમોગ્લોબિન અને ઇરિથ્રોસાઇટ વિશેની. ફરીથી આપણે જોઈ લઈએ હિમોગ્લોબિન. ફાઇનલ. ઓકે, હિમોગ્લોબિનમાં હાજર પોલીપેપ્ટાઇડ શૃંખલાના આધારે હિમોગ્લોબિનના કેટલા પ્રકાર છે ભાઈ? તો કે હિમોગ્લોબિન છે એના 3 પ્રકાર છે. કયા કયા ભાઈ? તો કે પુખ્તમાં અને ભ્રૂણીય એમ બંને મળીને ટોટલ કેટલા પ્રકાર થશે? 3. ઓકે, કયા કયા 3 પ્રકાર છે ભાઈ? તો કે પહેલો પ્રકાર છે HbA1, બીજો પ્રકાર કયો આવશે? HbA2 અને ત્રીજો પ્રકાર કયો આવશે? HbF. HbA1 ને શું કહેશો? એડલ્ટ 1 HB. HbA2 ને કહેશો એડલ્ટ 2 HB. ઓકે, કેટલા પર્સન્ટેજ હશે ભાઈ? તો કે 98% આપણી પાસે જે હિમોગ્લોબિન છે એમાં આલ્ફા ચેઇન અને બીટા ચેઇન હશે, જ્યારે 2% જે હિમોગ્લોબિનનો ભાગ આવેલો છે એની અંદર શું હશે ભાઈ? તો કે 2 આલ્ફા ચેઇન અને 2 ડેલ્ટા ચેઇન હશે. અહીંયા ચેઇન છે એ બદલી જાય છે. ફાઇનલ. ઓકે, ભ્રૂણીય અવસ્થાની અંદર જે તે કાંઈ હિમોગ્લોબિન છે એને શું કહેશો? HbF. અને ન્યા કઈ શૃંખલા હશે ભાઈ? તો કે 2 ગામા ચેન હશે. આમ આ થઈ જશે હિમોગ્લોબિનના 3 પ્રકાર. ફાઇનલ. ઓકે, હવે આલ્ફા ચેન ની અંદર 141 એમિનો એસિડ છે, બીટા ડેલ્ટા અને ગામા ચેન છે એની અંદર 146 એમિનો એસિડ છે. સંખ્યા સમાન છે પણ હું અહીંયા મેન્શન કરી દઉં ભાઈ. એમિનો એસિડના પ્રકાર કેવા હશે ભાઈ? તો કે પ્રકાર એના હશે ફેરફાર હશે. ફાઇનલ. એમિનો એસિડના પ્રકારમાં શું જોવા મળશે તમને? ફેરફાર. ઓકે, એને અનુલક્ષીને તમને પૂછે કે હિમોગ્લોબિનની હાજર એમિનો એસિડની કુલ સંખ્યા કેટલી હશે, પછી તમને અહીંયા કોઈ પણ એમિનો એસિડ આપી દે. ફાઇનલ. સોરી, કોઈ પણ હિમોગ્લોબિન આપી દે. કયું કયું ભાઈ? તો કે તમને એમ કહી દે કે ભાઈ HbA1 અથવા તમને કહી દે ભાઈ HbA2. ફાઇનલ. કન્ફ્યુઝ નહીં થવાનું. હવે આવે છે નેક્સ્ટ HbF. ફાઇનલ. તો આ 3 માંથી કોઈ પણ નામ તમને આપેલું હોય તો કન્ફ્યુઝ થવું નહીં. હવે આવા MCQ પણ તમને જોવા મળશે HbA1, HbA2, HbF. તો ત્યારે કન્ફ્યુઝ નહીં થવાનું કે આ શું છે. ફાઇનલ. આવું તો હિમોગ્લોબિનમાં કાંઈ એવું જ નથી, એટલા માટે આપણે આ એક્સ્ટ્રા નોટ કરાવેલી છે. કેમ કે MCQ એ રીતનો હશે કે HbA2 માં એમિનો એસિડની સંખ્યા કેટલી હશે, કોઈ પણ પૂછે કેટલો જવાબ આવશે? 574 એમિનો એસિડ. કેમ કે અહીંયા બીટા ડેલ્ટા અને ગામા ચેઇન છે એની અંદર 146 એમિનો એસિડ જ હશે અને તમે એને કેલ્ક્યુલેટ કરીને પણ જોઈ શકશો. ફાઇનલ. ઓકે, નેક્સ્ટ ઇરિથ્રોસાઇટ. RBC વિશે હજી આપણે જે નોટ્સ જોવાની હતી એ કઈ હતી ભાઈ? તો કે RBC એ શ્વસન વાયુનું વહન કરવાનું કાર્ય કરે છે અને આ શ્વસન વાયુનું વહન છે એ કેના દ્વારા થાય છે ભાઈ? હિમોગ્લોબિનની મદદથી
થાય છે. હિમોગ્લોબિન શું છે ભાઈ? તો કે સંયુગ્મી પ્રોટીન છે, જે આપણે ગઈકાલે જોયું કે સંયુગ્મી પ્રોટીન એટલે શું છે ભાઈ? તો કે એનો મતલબ એવો કે પ્રોટીન પ્લસ નોન પ્રોટીનિક ભાગ જોવા મળે છે. પ્રોટીનિક ભાગ છે ગ્લોબિન અને નોન પ્રોટીનિક ભાગ છે એફી, પોર્ફાયરિન યુક્ત એફી. ફાઇનલ. ઓકે. પ્રત્યેક આરબીસી ની અંદર 26.5 કરોડ હિમોગ્લોબિન અણુઓ આવેલા હોય છે. ફાઇનલ. હવે શ્વસન વાયુનું છે વહન, એના જે તે કઈ એમસીક્યુ પૂછાય છે એના માટે આપણે આપી દીધો છે એક ચાર્ટ. શ્વસન વાયુ O2 છે આરબીસી દ્વારા છે 97%, રુધિર રસ દ્વારા 3% અને બાયકાર્બોનેટ સ્વરૂપે એનું વહન કેવું થાય છે ભાઈ? તો કે 0%. આ જે ટેબલ છે એ શેનું હશે ભાઈ? તો કે એ હશે શ્વસન વાયુનું વહન પરસન્ટેજમાં. ફાઇનલ. ક્લિયર? ઓકે. હવે આવે છે ભાઈ CO2 માટે. CO2 આરબીસી દ્વારા કેટલો વહન પામે છે? 25 થી 27%. રુધિર રસ દ્વારા કેટલા? તો કે 7% અને સૌથી વધારે બાયકાર્બોનેટ સ્વરૂપે 70% જેટલો વહન પામે છે. તો અહીંયા એવો પણ એમસીક્યુ આવે છે કે સૌથી વધારે આરબીસી દ્વારા કયા વાયુનું વહન થશે? O2. અને સૌથી વધારે બાયકાર્બોનેટ સ્વરૂપે કયા શ્વસન વાયુનું વહન થાય છે? CO2. ફાઇનલ. બાકીના પર્સન્ટેજ અલગ અલગ રીતના આના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એટલે આ આપણો જે ક્વેશ્ચન છે એ મેઇનલી બની જશે નીટ માટે. અને આ પોર્શન અહીંયા પૂછાય છે તો તમે એવું કહો છો કે ભાઈ કેવો પોર્શન હશે ભાઈ? તો કે નીટ માટે. પણ ઈ ક્યાં આવેલું હશે ભાઈ? આ ટેબલ. તો કે આ ટેબલ તમને મળી જશે ચેપ્ટર નંબર 17. ફાઇનલ. તો હું અહીંયા લખી નાખું છું. બેઝ કયો છે ભાઈ? તો કે ચેપ્ટર નંબર 17. ફાઇનલ. ઓકે. હવે શ્વસન ક્રિયા દરમિયાન 100 ml ઓક્સિજન યુક્ત રુધિર 5 ml ઓક્સિજન પહોંચાડે છે અને ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન 100 ml ઓક્સિજન વિહીન રુધિર દ્વારા વાયુ કોષ, અહીંયા ખાસ યાદ રાખવાનું, અહીંયા આપણે મેન્શન કરેલું છે પેશીઓ સુધી. ફાઇનલ. જ્યારે અહીંયા તમારે શું મેન્શન કરવાનું છે ભાઈ? તો કે વાયુ કોષ સુધી. બે વર્ડ છે એ અલગ અલગ છે. અહીંયા શ્વાસની ક્રિયા છે અને નેક્સ્ટ વન જે આપણે જોયું એ કેવી હશે ભાઈ? ઉચ્છ્વાસની ક્રિયા. ફાઇનલ. તો આ હતો કંઈક આપણો હિમોગ્લોબિન અને ઇરિથ્રોસાઇટ વિશેનો ઓવરવ્યુ. ફાઇનલ. જેના ક્વેશ્ચન કઈ રીતના પૂછાય છે એના આધારે આપણે આ આખો ચાર્ટ છે અથવા તો આખો ટોપિક છે એ તૈયાર કરેલો છે. ફાઇનલ. તો ફાઇનલી આ ટોપિક છે અને આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આઈ હોપ કે તમને આખો ટોપિક છે એ સરસ રીતના સમજાઈ ગયો હશે. તો ટોપિકને અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.